ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ લોકસભા ચૂંટણીના પરિણામ બાદ કહ્યું છે કે જૂની આફત હવે મોટી આફત થવાની છે. નીતિશ કુમાર તેમજ ચંદ્રબાબુ નાયડુએ આ લોકોને સપોર્ટ કરવો ના જોઈએ. તેઓએ યુપીની પ્રજા તેમજ અખિલેશ યાદવને ધન્યવાદ પણ કહ્યા છે. તો સરકારને બનાવટી સરકાર પણ છોટુ વસાવાએ ગણાવી છે. જોકે ભરૂચ બેઠકના પરિણામ અંગે તેઓએ કોઈ નિવેદન આપ્યું નથી. કે સામાન્ય માણસ ગુનેગાર નહીં હોય તો એને પેપરની અંદર આરોપી 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 શબ્દ લખે ના. જે સ્વામી જે છે, સ્વામી, એને સ્વામી કોણ કહે? મારે એમ કેવું, આ છોકરી સાથે દુષ્કર્મ કરે એ ત્યાંથી પલાયન થઈ જાય, એને પાછા પેપરવાળા એવું લખે કે સ્વામી લખે, એને આરોપી નહીં લખે. શું સાઠગાંઠ છે તમારે ભાઈ સ્વામી હાથે? પૈસા મળે છે તમને કે આવું છુપાવો છો ગુનેગારોને? લખવું જોઈએ આરોપી છે, આરોપી છે એવું. એટલે આવી સરકારો, આવા પરિબળો આ દેશના ગરીબ લોકોને કંઈ કામના છે જ નથી. એટલે આ સરકાર જેવું કંઈ છે નથી. આ નવી મોટી આફત આ ભારત દેશ પર આવીને ઊભી છે. એટલે હું બધાને વિનંતી કરવા માગું છું કે બેલેટનું ડિમાન્ડ કરો, નહીં તો આ ધીમે ધીમે બધા ભેગા થઈને રાહુલ ગાંધીના ખાતાની અંદર બી 4 લાખ એ લોકોએ જોડી આપ્યા. એટલે એ ભાઈ બી બંધ થઈ ગયા એવી એમની વાત કરવામાં. એવીએમ ખોટું છે એવું નથી કહેતા. નહીં તો આજે ચૂંટાયા, ઓછા મતથી ચૂંટાયા હોત ને નહીં ચૂંટાયા હોત તો કહેતે કે ભાઈ ઈવીએમમાં ખામી છે. કરવું જોઈએ. ભારત જોડો યાત્રા કરો, એના કરતા ઈવીએમ હટાવો યાત્રા કરતે તો આજે નકામા પરિબળો છે જે આજે દેશ પર જબરજસ્તી ચડી બેઠા છે, એવા લોકોનો કોઈ ક્લાસ નહીં આવતે. તો આ વાત કરવી જોઈએ આવા લોકોએ દેશને બચાવવા માટે. આ બનાવટી લોકો છે એટલે લોકોએ સજાગ થઈ જવાની જરૂર છે. બાકી એમના ભરોસે કોઈ જીવન જાય નહીં. મોંઘવારી ઓછી નથી થવાની, બેરોજગારી ઓછી નથી થવાની, વધારો થવાનો છે. કેમ કે એ બધા ઉહેડવાવાળા જ છે, ખાવાવાળા જ છે. અને આ ચૂંટણી પણ જેને ઇજાજત આપે ચૂંટણી લડવાની, તો એ બી બનાવટી લોકો છે ને. દેશને કોણ બચાવશે? મારે એમ કેવું છે. આવા પરિબળોથી ચેતવા માટે લોકોએ પોતે વધારે જાગૃત બનીને આનો વિરોધ કરવો પડશે. એટલી વાત હું કહેવા માંગુ છું.